सत्य सनातन सती धर्मनी जय। गुणपति गुण आगे रहो आने दोई कर जोड़े दास सदा सर्वदा समरता विघन नया वे पास। सरस्वती तो महासते आने भगवती ब्रह्म कुमार रुधियान ताड़ा खोल जो जस गुरु ना गो गवाई। सदगुरु ने शरण नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरु दे जियो हरि रसयामृत स्वाद। सदगुरु महाराज खूब आनंद करायो ભગવત મહારાજે મન માન્યું ગુરુજીને મળતામાં। આ દરેકને પોતાના હૃદય ઉપર હાથ મૂકી અને સમજી લેવાનું છે ભાઈ આપણું મન માન્યું છે કે નહીં। કોઈને કહેવાની વાત નથી, દરેકે પોતાના હૃદય ઉપર હાથ મૂકી અને વિચાર કરવાનો ભાઈ મારું મન માની ગયું છે। જ્યાં સુધી પૂછડું દબાય અને ફૂણ પર થાય ત્યાં સુધી મન માન્યો નથી। આ સીધો સાદો દાખલો છે ને ભાઈ। ફૂણ પર થાય, પૂછડી દબાય ફૂણ પર થાય તો મન માન્યું નથી। મન ટૂંકમાં જાગતું છે એટલે કીધું છે આપણે બધા આ ભૂમિ ઉપર જીવવા વાળા બરાબર, એટલે ભૂસર કહેવાય। ભૂમિ પર તો ભૂસર જીવે, જળસર જીવે જળે। ભૂમિ ઉપર જીવવા વાળા જે પશુ પક્ષી આ જીવજંત છે એ ભૂમિ ઉપર એ ભૂસર કહેવાય, અને જળની અંદર જે રહેવા વાળા છે એ જળસર કહેવાય। ભૂમિ પર તો ભૂસર જીવે, જળસર જીવે જળે। અર્જુન અમર નામથી જીવે સદગુરુ ના બળે હો। આપણું બળ જે હાલે એવો નથી। હમણાં વાત આવી હતી કે ભાઈ જે ગુરુત્વ આકર્ષણ છે ને એ ગુરુત્વ આકર્ષણ જ્યારે આવે ને ત્યારે ખબર પડે, કારણ કે ગુરુનું આકર્ષણ એટલે અમર નામથી આવે છે અને આ દેહને ટચ થાય ત્યારે નક્કી પણ થાય કે આ માથે સદગુરુનો હાથ છે કે નથી, અને પછી એના બળે જીવાય એવું છે। ત્યાં સુધી એના બળે જીવાય એવું નથી, કારણ કે માલપાથી અહંકાર બારો નીકળ્યો જ નથી તો ઓલું બળ આવે ક્યાંથી। રાવણને 14 ચોકડીનું રાજ હતું પણ રાવણ કીધો કોને? આમાં અહંકાર છે ને એ જ રાવણ છે। દેહની અંદર જે અહંકાર રહેશે એ રાવણ છે, અને જ્યાં સુધી અહંકાર હોય, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ બધી વસ્તુ જ્યારે આપોપોમાં ગળી જાય ને ત્યારે નક્કી પણ થાય કે હવે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં। પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો સમાવત નહીં। પછી આની અંદર એક ઈશ્વર રહીએ કે બીજું કોઈ રહી શકે નહીં। એટલે સંતો પોકાર કરી કરીને આપણને કહે છે કે ભાઈ ईश्वर का घर दूर नहीं जैसी लंबी खजूर, चढ़े तो रामरस साखे પડે તો છકના ચોર। કારણ કે આ તો રામ નામનું રસાયણ છે, એટલે કીધું રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાશી, આદિ અંતને મધ્યમાં બોલે એ વસ્તુ હાવ હાચી। જે આ બધાની અંદર બોલી રહ્યો છે એટલે સંતો શાન કરે કે દેવળે દેવળે કરે હોકારો, એને પારખ થઈને પરખો આ કોણે બનાવ્યો પવન સરખો। કારણ કે આની અંદરથી જો એક પવન નીકળી ગયો તો પૂતળું પડે હેઠું। આ સરખો એટલે
પાંચ તત્વની અંદર આ બોલી રહ્યો છે ને એ અંદાજથી હરખો છે, બધાયમાં એક હરખો છે, પણ હરખા સામે આપણે હરખા રહેતા નથી. એટલે પછી સરખો નો રે હરખો, આ સરખો બનાવ્યો એને, પણ જો હરખો રહી જાય તો કાંઈ વાંધો નથી. આને હરખો જ કરવાનો છે. પાંચ તત્વ અને છઠ્ઠો જે આત્મા આની અંદર જે રમવા આવ્યો છે, રમણ કરી રહ્યો છે, એને ઈશ્વર કીધો, કોઈએ રામ કીધા, કૃષ્ણ કીધા, પીર કીધા, કે કોઈએ શક્તિ કીધી. જે કાંઈ છે તે તત્વ એક જ છે. વિશ્વ ચરાચરમાં એક તત્વ વિલસી રહ્યું છે. અને આ તત્વથી જો આપણને દર્શન કરતા આવડી જાય તો આપણને બીજું ન દેખાય. પણ આપણને તત્વ નથી દેખાતું, દેખાય છે માયા. સંતો એ ચોખવટ કરે, તારે ઓતે હરીને નથી દેખતો, જેમ કુંડળ ઓતે કનક ઢંકાય બીજો નથી બોલતો. આ બોલવા વાળાની સામે જ્યાં આપણે દર્શન વાત સાંભળાય ને ત્યાં અવગુણ પહેલો આવી જાય છે. કારણ કે આપણે જાણીએ છીએ પહેલેથી કે ભાઈ આપણી અંદર કેટલા અવગુણ છે એની તો આપણને ખબર છે. એટલે આપણે બોલતા પહેલા આપણને વિચાર પહેલો આવે, ભાઈ હવે તરત મન પાછું મારે, હા હું કેવો છું, પોતાને જાણે જ છે. અને જાણવાનો પોતે પોતાને જ છે. નિરાંત મહારાજ એ જ કે છે, બીજાને જાણવાનું કહેતા નથી. પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખ નિજ નામને. જો બીજે આપણે નામને ગોતવા જઈશું ને તો ભૂલા પડી જશું. એટલે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. બોલ્યો સિદ્ધ ભમે તું આ ભવ વિશે. આ ભવના ચક્કરમાં જો જાશ તો ભૂલો પડી જાય. ભૂલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે, નથી નામ સમોવણ એક સાર. આ સાર જ આપણને ગુરુ મહારાજે બતાવ્યો છે કે આ સારને મૂકીને આઘા ન ખસીએ, રાખીએ ચારની માજા. મૂળ ધર્મ જો સૂકી જઈએ તો થાય અકાજા. તો મૂળ ધર્મ હું, કારણ કે મનુષ્ય દેહ મળ્યો છે ને મનુષ્ય દેહની પવિત્ર ફરજ, અને ફરજ પ્રમાણે જીવન ન જીવે તો ફજેતી જ થાય. હો ભાઈ, બીજું કાંઈ થાય નહીં. એટલે મૂળ ચારની માજા, મૂળ ધર્મ ચૂકી જાય. આપણને જે રેણી આપી છે કે ભાઈ પવિત્ર જીવન બનાવવાનું છે, અને પવિત્ર જીવન બને ને ત્યારે આપણને પોતે પોતાનો આનંદ પોતે લઈએ. કે આનંદ ક્યાંય બહારથી આવતો નથી, કોઈ આપી દેતું નથી. જેવું પોતે કમાણી કરે છે એવું પામે છે. એ તો બધાને ખબર પડે ને, કરે એવું ભરે અને ખાડો ખોદે એ પડે. આ તો સીધી વાત છે. કારણ કે કમાણી કરવાની છે હરિ નામની, અને હરિસમરણ આપણે કેટલું કર્યું. આખા દિવસમાં આપણે અઠવાડિયે જો 2 જ કલાક આ ભજન કરતા હોઈએ પણ તોય સારું છે, તોય સારું છે. હું કે 2 કલાક તો અઠવાડિયે આવ્યા ને, તો સંતોએ આનું તારણ કાઢીને કીધું કે 1 અઠવાડિયાની કલાકો 168 થાય. 168 કલાકમાં 2 કલાક જો આપણે ભજન કરીએ ને તો એ ભજન આપણું સાર્થક થઈ જાય. કઈ રીતે સાર્થક થાય? તો આપણે મંદિરે ગમે ના જાય, દેવ દર્શને જાય, તો શ્રીફળ ને હાકર લઈને આપણે ગયા હોઈએ તો શ્રીફળ વધેરી અને અડધું ટોપરું મંદિરમાં રાખે ને અડધું પ્રસાદિત આપણને પાછી આપે કે ન આપે? હવે મંદિરે જઈ આવ્યું એ શ્રીફળ પાછું આવ્યું એટલે શું બની ગયું? પ્રસાદ બની ગયો. એમ અઠવાડિયાની 168 કલાકમાં 2 કલાક આપણું ભજન થાય તો એ પ્રસાદ બની જાય. નકર બને, હા, એ પ્રસાદ બની જાય. અને આવી રીતે કરત કરત અભ્યાસ હોય, જડમત છો જાણ. ગમે એવું મન આપણું જડ જેવું હોય ને તોય અભ્યાસથી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે કે અર્જુન, એક બાજુ કર્મ કરવાનું કે છે અને એક બાજુ કર્મ છોડવાનું કે છે.
ત્યારે અર્જુન વિચારમાં પડી ગયો, પ્રભુ તમે કેવી વાત કરો છો? એક બાજુ એમ કહો કર્મ કર, એક બાજુ એમ કહો છો કર્મ છોડ. પણ આ મનને મારું માનતું નથી. મન ધજાની પૂંછડી જેવું છે, મન માકડા જેવું છે. આને મારે કેમ મનાવવું? અમે ઢાંકણકુંડા ભજન કરવા ગયા હતા અને લગભગ 80 વર્ષની ઉંમર હતી ને મૂછ્યો હાવ એકદમ ધોળ્યો દાદાની, અને ઊભા થઈને વાણી બોલ્યા, એવી વાણી બોલ્યા, મન મારું માનતું નથી ગુરુજી, કહો મનને કેમ મનાવવું? અરે મેં કીધું દાદા 80 વર્ષના, પણ જેમ છે એમ મારું મન માનતું નથી. ત્યારે આપણે શું થાય ખબર છે? મન નો માનતું હોય ને એને હંગરી દઈએ, અને જે કઈ હારું હારું હોય ને એ વાતો કરી નાખીએ. હારી જે હોય એ વાતો મારી અને ઓલાને દાટી દઈએ. એટલે થર જામે છે. આ થર છે ને એ આપણે ગંજી બધાને ખબર છે, ગંજી ખડકી છે તો આડા નવળા થર નાખી છે આપણે. અને આ થર પછી થર આવે છે ભાઈ, હારો થર આવે ત્યારે સકી જવાય છે, અને નબળો થર બાજરાની કડપ જ્યારે નીકળે ને ત્યારે આપણને ભાવતી નથી. પણ આ ક્યાંય બહારથી આવતું નથી. પોતાનું કરેલું જ પોતાની પાસે આવે, બીજા કોઈનું આવતું નથી. સુખસ્ય દુઃખસ્ય ગીતા કહે છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ કોઈને કોઈ કઈ કરી શકે નહીં. સુખ અને દુઃખ એ તો પોતાના મનનું કારણ છે. અને આ મન માની ગયું હોય તો આ નો આવે. લ્યો, મન માની ગયું હોય તો આ વસ્તુ નો આવે. પણ આ તો કુદરતનો કાયદો છે, કુદરતનો કાયદો છે. કારણ કે દેહ કાયમ કોઈનો ટકવાનો છે નથી, ટકવાનો. દેહ આવે ને દેહ જાય, દેહ આવે ને દેહ જાય. પણ જે આપણને સદગુરુ મહારાજે શાન બતાવી છે એ આવતી નથી ને જાતી નથી, એ શાન છે. પછી સંતોએ શાન બતાવવા નામે નથી, પણ નામને આશરે રહેવાનું કીધું છે કે ભાઈ આ એક નામ છે, બાકી ત્યાં કઈ નામે નથી. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જે જાણે એના બનીએ દાસ. કારણ કે ચોથા પદમાં આપણને લઈ ગયા છે તો દેહ દશા કાઢી નાખી છે. હું દેહ નથી, પણ સતાય સંતો વાણી દ્વારા કહે છે. આ તો વસ્તુ દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાર પરખ પાણીએ, એમ દર્શે વાણીમાં. વાણી બોલે ને ત્યાં તરત ખ્યાલ આવે. કારણ કે વેખરી છે કે અનુભવની છે? કારણ કે અનુભવનો એ દેશ એવો છે કે અનુભવમાં જાય ને તો મીઠાશ આવે, અને વેખરીમાં આવે ને તો વડકું લાગે. આ બે વસ્તુ છે. વેખરીમાં આવે વેરાઈ જાય, વેરાઈ જાય એટલે હામા વાળાને જ કહી છીએ આપણે, એવું લાગે. પણ પોતાની માથે લઈ લઈએ તો ખબર પડે કે ભાઈ હું કોણ છું, કેવો છું. આ બધું પોતાનો વિચાર કરવાનો છે, ગામનો વિચાર કરવાનો નથી. કારણ કે પોતાનો વિચાર કરશું ને તો ભણશું ને એ સાચું ભણાવે. નહીં તો ભણ્યું ગણ્યું તે ભીતે નામું પંડ પડે છે કાચું. નિરાટ કહે એને હેચળ માનો, એક પરમાત્માનું નામ છે સાચું. પરમાત્માનું નામ સાચું છે, અને જેને શાન બતાવી ને એ શાનમાં ભાન રહી જાય તો નામ સાચું. નકર તો છેલ્લી અવસ્થા આવે ને તો એ શાનમાં ભાન ન હોય ને તો હોય બાન હોય બાપા જ થાય હો. એટલે સંતો ઠેઠ પહોંચી ગયા છતાંય એને અહંકાર કર્યો નથી. એને તો બસ એની આઝાદી કરી છે, આઝાદી કરી છે કે અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન. ઈરે સમય મુખે તુલસી દેજો, દેજો યમના પાન. સમય મારો સાધજે વાલા, કરું તને કાલા વાલા. એને કાલા વાલા કર્યા. કદાચ ઠેઠ પહોંચી ગયા છે તોય તો સમય મારો સાધજે વાલા. અને સમય એવો આવે ને ત્યારે હું માગે સુરતા, સમય મારો સાધજે વાલા, કરું તને કાલા વાલા. અંત સમય આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન. અંત સમયે મુખે તુલસી દેજે. તુલસી કહેતા સુરતા છે.
તુલસી અને યમના કહેતા ભક્તિ છે. આ બે વસ્તુ મને આપજે. એટલે કીધું છે યમુનાજીની 4 દાસી, દયા, દીનતા, ગુણવંતા, શ્રદ્ધા ને સમતા, સમર ઢોળાવે આઠે પોર આનંદ હોતા. કારણ કે એક શ્રદ્ધા ને સમતા જ્યારે આવે ને ત્યારે આઠે પોર આનંદ, પરમાત્માની ઉપર જ્યારે આઠે પોર આનંદ આવે ને ત્યારે સમજવાનું કે શ્રદ્ધા ને સમતા સમાન થઈ ગઈ છે અને ઈશ્વરની અંદર, આની અંદર એટલે દેહની અંદર આઠે પોર આનંદ રહે. પછી ગંગામાએ કીધું આઠે પોર જ્યારે આનંદ રહે ત્યારે મટી જાગે જેને તુરિયાનો તાર. આઠે પોર મન મસ્ત થઈ જાય અને એને તુરિયાનો તાર જાગી જાય. તુરિયાનો તાર કહેતા તું રહ્યો તે પોતે, પોતે પોતાનો જ તાર જાગે, બીજો નહીં. પછી ઈશ્વર અને પોતે બે જુદા રહી શકતા નથી. એક જ તત્વમાં પોતે હમાઈ જાય છે અને પોતે પોતાને જાણે અને પોતાની પીસાણ કરી લે ને ત્યારે નક્કીપણું થઈ જાય કે ભાઈ હું જેને ગોતું છું, જેને ખોળું છું, એ મારી અંદર ભેગો છે. સુખ અને દુઃખ ભેગો હારે રહીને સહન કર્યો. એ નીકળી જાય ને તો પછી આને કોણ રાખે? પણ સુખ દુઃખ ક્યાં પડ્યું છે? મનની અંદર પડ્યું છે. અને મનને જ મનાવવા માટે ભજન સત્સંગ છે. મન મનાવવા માટે નિરાત મહારાજ કે જેને જેને જેનું મન મનાવ્યું છે ને, આ મન જ બધું ધંધા કરે છે, ડોલાવે છે માણસને મન. પણ બે પલ્લા છે, ભૌતિક અને આધ્યાત્મિક. આ બે પલ્લા સંસારમાં અને ભક્તિમાં બે પલ્લામાં રહી અને જેમ અર્જુને મત્સ્યવેદન કર્યું હતું, પાણીમાં જોવાનું ને ઉપર માછલી વીંધવાની, એમ સંસારમાં રહેવાનું અને મનને વીંધવાનું છે. મન વિંધાયું વાલાજીની સાથ, મને વાલો વિચાર્યાનો વિચરે. આઠે પોર ઓળંબા જેના ઉરમાં, બીજી વાલીનો લાગે મને વાત. આ સંતોનો અનુભવ છે અને એ અનુભવ પ્રમાણે આપણે મહેનત કરવાની છે. મારે તમારે બધાયને ભજન અનુભવનું છે. અનુભવ થાય તો અનુભૂતિ થાય. અનુભવ વગર અનુભૂતિમાં જવા છે નહીં. અનુભવ જેને એવો અંતર ઉદય થયો, કૃત સગળા ટળ્યા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી લીધા પછી હડિયા પાટી મટવા મળે, સ્થિર થવા મળે. અને સ્થિર થાય તો સ્થિર આમાં કોણ થાય જાય? આ મનને સ્થિર કરવાનું છે. જેમ ભગવાન કૃષ્ણએ કાળી નાગને સ્થિર કરી નાખ્યો ને, એમ આની અંદર મનને ગુરુ મહારાજે મન બનાવ્યું છે. માથે ખીલો મારી દીધો છે, નાથી લીધું છે. જે મન આપણું બધે હડિયાપાટી કરતું હતું એને સમજણના ઘરમાં લઈ જાય અને ફરજ પ્રમાણે જીવન જીવવા માટેની પ્રતિજ્ઞામાં લઈ ગયા છે. અને આ મનને ખીલો માર્યો છે. કેવો ખીલો માર્યો? નામનો. રે જે નામ તણા નિશાને. નામને નિશાને બેહી જાય તો નક્કીપણું થઈ જાય કે હું દેહ નથી. દેહ તો 5 તત્વનો છે અને દેહ 5 તત્વની ભેગા તત્વ મળી જાય છે. બાકી મારે જન્મ મરણ સંભવતો નથી. આવે છે એ જાય છે, પણ જન્મ મરણ થી પર વસ્તુ આપણને બતાવી છે. જે વસ્તુ આદિ અનાદિની છે, આજકાલની નથી. એમ પૂર્વે આ જ્ઞાન આદિ અનાદિનું છે. પૂર્વે આ જ્ઞાન આદિ અનાદિનું છે, આજકાલનું નથી. આપણને એમ થાય કે આપણે ગુણગાન ગાઈ છે, એવું નથી. આદિ અનાદિ એટલે પહેલા હતું, આજે છે અને ભવિષ્યમાં ગુણ ગવાતું જ રહેવાનું છે. એટલે ગુરુનું વ્યાખ્યા જ્ઞાનને આપી છે. શબ્દ સ્વરૂપે ગુરુ પ્રગટ જ્ઞાન સ્વરૂપે છે અને જ્ઞાન સ્વરૂપે રહેવાના છે. કારણ કે પૂર્વે આ જ્ઞાન ગીતાની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે પૂર્વે આ જ્ઞાન મેં અર્જુન સૂર્યને આપેલું. સૂર્યએ મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું. આ એ જ જ્ઞાન અર્જુન હું તને આપું છું. એટલે અર્જુન છે ને વિસ્મય પામ્યો કે
હું પ્રભુ તમે આવી વાત કરો છો? તમારી ને મારી ઉંમરમાં 5-10 વર્ષનો ફેર છે, અને તમે આ જ્ઞાન સૂર્યને કેદી દેવા ગયા? આવીને આવી ટાઢાપોળની વાતો કરો છો. ત્યારે ભગવાન કૃષ્ણ કે મને મારા જન્મનો યાદી છે, તું તારા જન્મને ભૂલી ગયો છે. એટલે યાદ છે તો આબાદ છે, અને ભૂલી ગયા તો બરબાદ છે. કારણ કે અનેક જન્મો આપણા થયા છે, પણ જેમ ભગવાન કૃષ્ણને પોતાના સ્વરૂપનું ભાન હતું, એમ આપણને સ્વરૂપ જ્ઞાન આપ્યું છે. એમ ગુરુ શરણે જ્યારે આપણે ગયા ત્યારે આપણને જ્યારે સૂક્ષ્મ વેદ 5મો વેદ જ્યારે ખોલ્યો ને, અને પછી કીધું કે આપણે સૂર્ય ને ચંદ્ર, જે આપણે જમણી આંખ સૂર્ય છે અને ડાબી છે એ ચંદ્ર છે, તો કોણ બોલે છે? અને ચેલું આપણને બતાવ્યું, બોલો બોલાય છે. જડ પૂતળા કરી દીધા, બોલાતું નથી. પણ પહેલી દ્રષ્ટિ પડી, કોણ બોલે? ત્યારે નક્કી પણ થઈ ગયું. આપણે તોય વસ્તુ બોલી નહીં. હું બોલું છું ત્યાં? નામ બોલું છું. જે વસ્તુ હતી એવું વસ્તુ, એવું નામ હતું. નામ બોલાવે, નામને હામું બોલે નામ. મહારાજે આમ કર્યું, હામું હું બોલ્યું? નામ. નામ બોલાવે, નામને સામું બોલે નામ. નામ તમારે દેહ નથી કરતા વિશ્વનો, આ નામને દેહ કરો. પણ આના ઓથે આપણને આ નામ દેખાય, નકર દેખાય નહીં. દેખાય તો રૂપ જ દેખાય, નામ દેખાતું નથી. અને જગતમાં જેને જેને આ ભક્તિ કરીને ગયા છે, જે સંતો, એના નામ રહી ગયા છે, પણ વાંગમય સ્વરૂપે રહી ગયા છે. દેહ નહીં, પણ છતાંય એના દેહના નામની પણ યાદી રહી ગઈ છે. તો મનુષ્ય જન્મ મળ્યો તો આપણે અહીંયા આવ્યા એટલે આપણે જવાનું છે, તો લઈને શું જવાનું છે? કઈક લઈને તો જવું જોશે ને. આખી જિંદગી જે કર્યું હોય એ ભાતું લઈને જવાનું છે. તો ભાતું શેનું કરવાનું છે? પરમાત્માના નામ સ્મરણનું. ગમે એ નામ સ્મરણ કરો, કારણ કે મનની શુદ્ધિ થશે. સંતો નામને આશરે બેહી ગયા હતા. જે આપણે મહારાજ ગાદીમાં કે ભાઈ માળા ફેરવે તો શું લેશે? નામ જ લેશે ને. કોઈએ રામને નથી લીધા, કોઈએ કૃષ્ણને નથી લીધા, કોઈ રામાપીરને નથી લીધા, કારણ કે એના નામને લીધું છે. અને નામ રહી જાય છે એટલે કે છે, નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. જગતમાં એની કીર્તિ ગવાઈ ગઈ, સુવાસ રહી ગઈ. અને સુવાસ રહી જાય ને, એ એની યાદી છે. એમ એવું જીવન જ્યારે જીવાઈ જાય આપણે, તો આની અંદરથી શ્વાસ પ્રગટ થાય છે. અને શ્વાસ પ્રગટ થાય ને ત્યારે ગમે ના નીકળે તો કે ને, ચંદન નું ઝાડ તો ચૂપ રહે નહીં, ચંદન નું ઝાડ તો ચૂપ રહે નહીં. ઓ કાંગા તેરે લાતો એવાને કરીએ વસનને બાતો, સુગંધા તેરે રાતો એવાને કરીએ વસનની વાતો. વણીને વર્તન બેવો છે જોદા, વણીને વર્તન બેવું છે જુદા. એના ભીતરમાં ભૂંડી વાતો એવાને નોકરીએ વસનની વાતો. એના ભીતરમાં છે ભૂંડી વાતો, એવાને
નોકરીએ વસનોની વાતો તન ના સે ઉજળા ને મન ના સે મેલા તનના સે ઉજળાને મનના સે મેલા એને જોઈને મને કઈ કથા તો એવાને નોકરીએ વસનો ને વાતો એને જોઈને કઈક મને થાતું એવાને નોકરીએ વસનોની વાતો ઓ પાત્ર છે નાનું ને વસ્તુ છે મોટી પત્ર સે નાનું ને વસ્તુ સે મોટી એને ડાકે તો એ ઢોળાય જાતો એવાને નોકરીએ વસનો ની વાતો એને ઢાકે તો ઢોળાઈ જાતો એવાને નોકરીએ વસનોની વાતો કિંમત વચનની છે હો વચને થાપ વચને ઉથાપ વચને મંડાય પ્રભુનો પાઠ ગંગામાં કે છે ભક્તિ છે ને એનું અંગ વચન છે એ ભક્તિનું અંગ છે કારણ કે વચન વગર ભક્તિ ટકતી નથી અભી બોલા અભી ફોપ એની વાતો નથી કારણ કે વચનની કિંમત છે અને વચનને વરેલા છે ને એ હસતા નથી રહેવાના કારણ કે અભી બોલા અભી ફોપ એમ નહીં વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ વચન સૌદ લોકમાં રમે કોક કોક વિરલાની પાસ બધાની પાસે આ વચન નથી પણ વચનની જે કાંઈ કિંમત છે એ ગમે એમ બોલે કારણ કે શબ્દ સ્વરૂપે પ્રગટ વચન બોલે અને વચન સિદ્ધ કર્યો હોય શબ્દ સિદ્ધ કર્યો હોય ને તો શબ્દ કાર્ય કરે પણ શબ્દના મારા મરી ગયા શબ્દે છોડ્યા રાજ જેને જેને શબ્દ વિચારા એના સેર્યા કાજ કારણ કે શબ્દની માથે વિચાર કરવો કારણ કે શબ્દ છે ને તારવા વાળો શબ્દ છે અને મારવા વાળો શબ્દ છે શબ્દ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે હવે પછી મન છે ને મને કઈક આવડી ગયું છે એટલે મન હરાયું ઢોર છે ઠેકડે સડે મને કઈક આવડી ગયું છે પણ હું કાંઈ નથી જેવો તેવો પણ તારો ગુરુ હાથ પકડજે મારો તારે આધારે જીવન નપતું મનનું સંસળ જ્યાં ત્યાં ભમતું કરતું ખોટા વિચારો પ્રભુ હાથ પકડજે મારો આ તો એના શરણમાં જે ગયો અને હુંપણાનો જે કાંઈ એનો અહમ હતો એ ઓગળી ગયો ને ત્યારે એકમેક થઈ જાય જુદો રહી શકતો નથી જ્યાં સુધી બે છે ત્યાં સુધી ઉપાધિ છે સંસ્કૃતમાં એક શ્લોક છે ન એકાકી રમતે દ્વિતીય દવે ભયમ ભવતી માણસ એકલો રહી શકતો નથી ને બીજો પોહાતો નથી આ જગતની રીત છે પણ આ જગત આખું દ્વૈતમાં છે બેપણામાં છે પણ જ્યારે અદ્વૈતમાં આવી જાય ને તો બીજો છે નહીં અદ્વૈતમાં એક જ છે એટલે કીધું એક જ પાણી એક જ પથરા एक नावन का आरा एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण उजारा भर में मत भूलोगे हमारा તમે પ્રેમથી જોઈ લો પ્યારા કારણ કે પ્રેમને પ્રગટ કરવાનો છે અને પ્રેમના પ્રદેશમાં જાશું ને તો ત્યાં વેમ છે નહીં કારણ કે પ્રેમ વગર પરમાત્મા પ્રગટ થતો નથી વાલો પ્રેમને વશ થયો રાજી એમાં શું કરે પંડિતને કાજી કારણ કે પ્રેમને વશ થવાનો છે ભાવને આધીન છે ભગવાન ભાવને આધીન ભૂદરો એટલે નરસિંહ મહેતાને કીધું નરસિંહ મહેતાએ પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ આકાશે ફૂલી રહ્યો જો હું અનંત પટંતરો હું બધે ઈનો ઈદ વિલચીરો છે બીજો છે નહીં પણ એવી દ્રષ્ટિ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ ત્રીજું લોસન ખોલે સુરતા તો લેર્યું લેશે સુરતા ત્યારે જ્યારે ખડી થાય ને
ત્યારે લહેર આવે, અને લહેર આવે ને એ પોતાના આત્માની છે, બીજાની છે નહીં. આનંદ પોતામાંથી પ્રગટ થાય. મેં હું આનંદ, આનંદ है मेरा, आनंद के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. પોતાની મસ્તી ક્યાં લાવી? કારણ કે આપણે ગુરુ શરણે નહોતા ગયા ત્યારે વિચાર કરવાનો કે આપણે કેવા હતા, અને ગુરુ શરણે ગયા પછી આપણી અંદર શું ફરક આવ્યો. કારણ કે આપણે એ જ વિચાર કરવાનો છે, અને અભ્યાસ એ જ કરવાનો છે. પોતે પોતાનો જ અભ્યાસ કરવાનો છે, અને અભ્યાસ કાયમ કરવાનો છે. નિહાળે જાય ને એક દી લેશન કરી વાળા પછી 12 મહિના એ લેશન હાલે ન હાલે. તો આ સંત સમાગમ છે એ કાયમ માટે આપણે અભ્યાસ કરવાનો છે. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળી. દો હું કીધું છે, શબ્દને ગોળવાનો છે અને વાગોળવાનો છે. અને શબ્દ વાગોળશું ને તો શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી શબ્દ ઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે ઓ સદગુરુ અમેરિયા. શબ્દમાંથી શબ્દ, શબ્દમાંથી શબ્દ આપવા વાળો, હાકલ કરવા વાળો ઈ છે. પણ જેને આધારે બેઠા હોય ને એ મોકલે, બાકી આપણે આમાં કઈ જાણતા નથી. સદગુરુ મહારાજનું જ્ઞાન અહોનિશ ઉત્તરોત્તર કાયમ માટે મંડળ પ્રગતિના પંથે જાય એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરી આજનું વાણીનો વિરામ ગુરુ ચરણમાં વંદન કરીએ. સદગુરુ મહારાજ